મિત્રો આશા રાખું છું બધા સરસ મજાની તૈયારી કરી રહ્યા છો। હવે જો લાસ્ટમાં પેપર જે પૂછાયું એને આપણે જોઈએ અને છેલ્લા દિવસોમાં કેવી રીતના પેપર સ્ટાઇલ રહી, કઈ રીતના એને પ્રશ્નો પૂછ્યા છે। તો આ પેપરની અંદર આપણે શું જોઈશું તો કે જીકે, જીએસ, સાયન્સ, કરંટ અફેરના જે પ્રશ્નો પૂછાય છે બરાબર। હવે મેં નીચે લખ્યું છે ગ્રુપ ડી અને અંડર ગ્રેજ્યુએટ માટે ખાસ, કારણ કે જે લોકો બાકી છે ને એમની પેપર સ્ટાઇલ સેમ રહેશે, એટલે આ 40 માર્કમાં પ્રશ્નો કેવા પૂછે છે એનું તમને બેસ્ટ એક્ઝામ્પલ મળી રહે ને તમારી તૈયારી જે છે એ કરવાના એક સરસ મજાનું માર્ગદર્શન મળી રહે। એ લોકો જરૂરથી જોજો, વિડીયોને પૂરો જોવો તો તમને પૂરેપૂરી તૈયારીની ખબર પડે, કારણ કે અધૂરી કોઈ પણ વસ્તુ છે ને એ કામની નથી હોતી, અધૂરો ઘડો છલકાતો હોય છે। એવી રીતે આપણને એમ હોય ચલો 2 પ્રશ્ન છે ઓકે આવડી ગયું, તો એવું નથી હોતું મિત્રો। અભ્યાસ છે ને એ સંપૂર્ણપણે કરવો પડે અને એકદમ શાંતિથી કરવો પડે છે। પહેલા પ્રશ્નોથી શરૂઆત કરીએ। આપણને પૂછ્યું છે અનુચ્છેદ 64 છે। જો મેં પ્રશ્ન છે ને એને ટૂંકમાં દર્શાવ્યા હોય એટલે આપણે એનો ક્ષાર હોય કે પ્રશ્નમાં પૂછ્યું હું મૂળ વાત હું પૂછી, તો કે ભાઈ એને 64 નંબરનો અનુચ્છેદ પૂછી લીધો। તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે ને એ રાજ્યસભાના સભાપતિ હોય છે, આ વસ્તુ છે અનુચ્છેદ 64ની અંદર દર્શાવવામાં આવી છે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરું તો કઈ ધાતુ બરાબર છે, કઈ ધાતુ હવામાં રહેલ ભેજ અથવા તો ઓક્સિજન સાથે રહી અને પ્રક્રિયા રાસાયણિક ક્રિયાઓ કરવાથી એક લીલાશ કલર ધારણ કરે છે, લીલા જેવો કલર। તો આપણને બધાને ખબર છે કે કોપર ને તાંબુ જે છે એ થોડો સમય રહીએ એટલે તમે જોશો એના ઉપર આછો લીલું એક કોટેજ ચડી ગયું હોય કે પડ ચડી ગયું હોય એવું આપણને જોવા મળતું હોય છે। પછી એક પ્રશ્ન આવ્યો તો ભાઈ ભૌગોલિક પરિસ્થિતિઓમાંથી આને લઈને પ્રશ્ન આવ્યો કે ભાઈ કર્કવૃત જે છે એ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે, તો કે 8 રાજ્યમાંથી પસાર થાય છે અને તમને એણે 4 ઓપ્શન આપી દીધા હતા કે આમાંથી કયામાંથી પસાર થતો નથી બરાબર છે। તો આની એક શોર્ટ રીત છે, જો કોઈને આવડતી હોય બરાબર છે, હાલ મારા મગજમાંથી નીકળી ગઈ છે બરાબર છે, પણ જો તમને કોઈને આવડતી હોય તો કોમેન્ટ કરજો જેથી બીજા બધાને પણ ખબર પડી જાય। આપણે વાત કરી લઈએ કે ભાઈ ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, પંજાબ છે, ઝારખંડ, ત્રિપુરા અને મિઝોરમ, આ 8 રાજ્ય જે છે એમાંથી કર્કવૃત પસાર થાય છે બરાબર। તો આમાંથી એક રાજ્ય એને એવું આપી દીધું હોય કે જેમાંથી પસાર ન થતું હોય, ઓકે। તો અહીંયાથી આપણને શીખવા મળે છે જો કઈ પેટર્નના પ્રશ્ન છે તો તમારે નેક્સ્ટ તૈયારીમાં કઈ કઈ વસ્તુઓ જે છે એને વાંચતી રહેવી જોઈશે। પછી પ્રશ્ન આવ્યો તો મુઘલ રાજામાંથી ભાઈ શાહજહાં થઈ ગયા એના શાસનનો સમયગાળો શું હતો। જો આપણા જૂના ઇતિહાસની અંદર છે ને અમુક એવા સલ્તનત કે ભાઈ સામ્રાજ્ય થઈ ગયા બરાબર છે કે જેમાંથી પ્રશ્ન રેગ્યુલર બને એવાનો જ એક આ છે કે મુઘલ સામ્રાજ્ય, મુઘલમાંથી આપણને પ્રશ્ન ન આવે એવું બનતું નથી। કોઈ પણ એક શિફ્ટની અંદર તમને રોજ એક પ્રશ્ન તો જોવા જ મળશે। તો આનું સામ્રાજ્ય હતું 1628થી 1658 સુધી। નેક્સ્ટ પ્રશ્ન વાત કરીએ કોમ્પ્યુટર બેઝ ક્વેશ્ચન્સ આવ્યો કે ભાઈ MS વર્ડમાં તમામ ડેટાને એકી સાથે સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી। આ પ્રશ્ન જે છે ને એ 6 વખત આ જ પરીક્ષામાં પૂછી લીધો, ઓકે। એનો મતલબ એ પણ સાબિત થાય છે કે આ લોકો રિપીટ પ્રશ્ન કરે છે, તો બની શકે આવામાંના ઘણા પ્રશ્ન જે છે હજી NTPCની આગળ પરીક્ષામાં જોવા મળશે। આનો આન્સર બનતો તો કંટ્રોલ A। જો કંટ્રોલ સાથે તમે કોઈ પણ અમુક કી દબાવશો ને એટલે એને ઇફેક્ટ આવતી હોય, જેમ કે કંટ્રોલ A કરવાથી શું થયું તો કે ભાઈ તમામ ડેટા જે છે ઓલ સિલેક્ટ થયો। કંટ્રોલ B થી શું થાય તો કે કંટ્રોલ B થી લખેલું અક્ષર જે છે એ બોલ્ડ બને। કંટ્રોલ I થી શું થાય તો કે કંટ્રોલ I થી ઇટાલિક બનતું હોય છે। પછી કંટ્રોલ U કરવાથી અંડરલાઇન થાય, લખાણની નીચે આડી લીટી બને છે બરાબર। તો આ બધા શોર્ટકટ રીતો છે, એ શોર્ટકટ જે કંઈ કી છે એ પણ પૂછે છે। નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ આપણા સમાજમાં કે ભાઈ રાજ્ય કે દેશની અંદર અમુક એવી ઇમારતો છે કે અમુક સ્થાપત્યો એવા છે કે જે ખૂબ જ પ્રખ્યાત છે, એવાનો એક ગોળ ગુંબજ જે છે એના વિશે પૂછી લીધું કે ભાઈ કયા રાજ્યમાં સ્થિત છે। તો જો હવે આગળ એવું બી આવે તમને આગળના કોઈ શિફ્ટની અંદર NTPCનું બાકી છે એની હું વાત કરું છું, ગોળ ગુંબજ કોણે બનાવ્યું, એની વિશેષતા શું છે, આવો પ્રશ્ન બની શકે તો કે ભાઈ બીજાપુરના કર્ણાટકની અંદર આ આવેલો છે। પછી રેગ્યુલરલી વસ્તી ગણતરી 2011ના પ્રશ્ન એને પૂછ્યા, એમાંનો પ્રશ્ન આવ્યો તો કે જનગણના 2011 મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ જે છે એ કયા રાજ્યનું છે તો કે ભાઈ હરિયાણાની અંદર। લિંગ પ્રમાણ શું કહેવામાં આવે તો કે ભાઈ 1000 પુરુષની સામે કેટલી સ્ત્રીઓના જન્મ થયા બરાબર છે, એમાં
એવું કહેવાય કે ભાઈ સૌથી ઓછી સ્ત્રીઓ જન્મી હોય તો 879, બરાબર છે. હવે જો હરિયાણાની અંદર એટલી કપરી પરિસ્થિતિ છે કે ઘણી વખત તમે ક્રાઇમ પેટ્રોલ કે આવી સિરીઝ જોતા હો તેમાં રીતસર બતાવે છે કે ભાઈ લાખ, 1.5 લાખ રૂપિયામાં સ્ત્રીઓને ખરીદી અને પત્ની બનાવવાનું આખું ત્યાં રેકેટ્સ પણ ઘણીવાર પકડાયા છે, બરાબર. એટલે હરિયાણામાં સ્ત્રીઓની ડિમાન્ડ વધારે છે કારણ કે ત્યાં સ્ત્રીનો જે જન્મ દર છે એ ઓછો છે અને સૌથી વધુ જે છે એ કેરળની અંદર જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે ભાઈ આપણા ઐતિહાસિક જે કાંઈ ગવર્નરો થઈ ગયા, સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા, એમાંથી મળે એવો પ્રશ્ન આવ્યો કે બંગાળનો જનરલ ગવર્નર જે હતો એ કયા એક્ટ મુજબ આખા ભારતનો ગવર્નર જનરલ બનાવી દીધો, બરાબર. તો ચાર્ટર એક્ટ 1833 મુજબ એ જે બંગાળના ગવર્નર હતા એ હવેથી ભારતના જનરલ ગવર્નર કહેવાશે. આવો એક્ટ પસાર કરેલો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વાતાવરણનું જળચક્ર, બરાબર છે, કયા નામે વિજ્ઞાનની અંદર જાણીતું છે? એક ક્વેશ્ચન સાયન્સમાંથી પૂછ્યો કે ભાઈ હાઇડ્રો કાલે મેં કીધું હતું કે ભાઈ હાઇડ્રોનો મતલબ જ એવું થાય છે કે જળ અથવા તો પાણી. તો જળચક્ર એટલે કે ભાઈ હાઇડ્રોલોજિકલ સાયકલ એટલે કે આમથી આમ ફરતું હોય એવું ચક્ર. ઓકે, તો એ આપણને પ્રશ્ન પૂછ્યો. આગળ વાત કરીએ સાયન્સમાંથી જ આવ્યો કે પિત્તરસ જે છે એ શરીરના કયા અંગમાંથી સ્ત્રાવિત થાય છે? તો પિત્તરસ જે છે એ યકૃતમાંથી સ્ત્રાવિત થાય છે. અને આ પ્રશ્ન એટલે પૂછે છે કે સામાન્ય લોકોને મનમાં એવું હોય કે પિત્તાશયમાં, તો પિત્તાશય છે ને એનું કામ શું છે? તો પિત્તાશય જે છે એ આ પિત્તરસને સ્ટોર કરે, શું કરે? સાચવવાનું કાર્ય કરે. અને પિત્તરસની ઉપયોગિતા શું છે? તો કે માણસની અંદર, બરાબર, હ્યુમન બોડી જે કાંઈ તમે ચરબી કે ફેટ ખાઓ છો, જે બોડીમાં આપણા શરીરની અંદર ભોજન દ્વારા ફેટ જાય તો એનું પાચન કરવા માટે પિત્તાશય જરૂરી હોય છે. અને પિત્તાશયની જ્યારે માણસને પથરી થાય, એક સરસ નોલેજ આપી દો કે પિત્તાશયની પથરી થાય ને ત્યારે આખું પિત્તાશય જે છે એ આપણું કાઢી નાખવામાં આવે છે. પણ હ્યુમન બોડી કે ચમત્કાર જે ગણો એ થોડા સમય પછી પાછું પિત્તાશય છે ને ઓલરેડી ત્યાં બની જાય છે. તો આ એક આપણા શરીરની વિશેષતા છે, બરાબર. તો આવો પણ પ્રશ્ન પૂછી લે કે એવું કયું અંગ છે, બરાબર છે, કે જેને કટ કરી નાખવામાં આવે અને થોડા સમય બાદ એ પોતાની રીતે, જેમ આપણે કહીએ ને કે ગરોળીને બીજી પૂંછડી આવે છે, એવું જ આ પિત્તાશયનું પણ છે કે આખું પિત્તાશય છે એ પાછું ત્યાં બની જતું હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ કે 1336માં હરિહર અને બુક્કા નામના બે રાજા થઈ ગયા, બે ભાઈઓ થઈ ગયા. એમણે એક સરસ મજાના સામ્રાજ્યની સ્થાપના કરેલી હતી. તો કે એ કયું સામ્રાજ્ય હતું? તો કે ભાઈ વિજયનગર સામ્રાજ્યની આખી સ્થાપના કરેલી અને એને વિજયનગર શહેર કે નગરની પણ એમણે ઇમારત બનાવેલી, સ્થાપના કરેલી હતી. પછી પ્રશ્ન આવ્યો ઈમેલમાંથી. તમને ખ્યાલ હોય ને થોડા સમય પહેલાં મેં તમને આ SMTP ને POP કીધેલું હતું, જ્યારે મેં IP વિશે તમને કીધું હતું કે IPનો પ્રશ્ન આવ્યો, બરાબર, ત્યારે કીધું હતું કે આ પ્રશ્ન આવશે. જો આવી ગયો, બરાબર છે. એનો મતલબ કે આપણે જે ધારીએ છીએ ને સેમ પેટર્ન આલ્યા જાય છે, બરાબર છે. આનું કારણ શું છે કે ભાઈ હું લગભગ 10થી 12 વર્ષથી આ રેલવે એક્ઝામો જે છે એને ફોલો કરું છું, એને જોઉં છું, એના પ્રશ્નોને વાંચું છું, સમજાવું છું, ભણાવું છું, બરાબર. ભલે વિદ્યાર્થીઓ કદાચ ઓછા મારી સાથે જોડાતા હશે, ઓછા જોવે છે, પણ મારા 10-12 વર્ષનો એક્સપિરિયન્સ છે ને એ અહીંયા તમને કામ આવતો હોય છે. તો ઈમેલ મોકલવા માટે એક પ્રોટોકોલ જે છે એ ઉપયોગી છે. તો એ પ્રોટોકોલનું નામ છે SMTP. SMTPનું નામ પૂછી લઈએ તો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એવો જ એક પ્રોટોકોલ વારંવાર પૂછાય છે કે ભાઈ HTTP પ્રોટોકોલનું કાર્ય શું? HTTP તો તમે માનો કે અહીંયા એવું લખ્યું ગૂગલ, બરાબર છે. તો ગૂગલ લખો છો એનો મતલબ કે તમારા કોમ્પ્યુટરને ગૂગલનું પેજ જોઈએ છે. તો આ HTTPનું કાર્ય છે કે તમે લખેલી રિક્વેસ્ટને એ ગોતે અને આ પેજ જે છે એ વેબસાઇટ જે છે એ તમારી સુધી લાવે. એટલે આન્સર તમારે જવાબમાં એમ આપવાનો રહે કે ભાઈ તમે કરેલી રિક્વેસ્ટને અથવા તો તમે શોધેલી વેબસાઇટને એક્સેસ કરવાનું કાર્ય જે છે HTTPનું હોય છે. ઓકે, આગળનો પ્રશ્ન જોતા રહીએ. ત્યારબાદનો પ્રશ્ન જે છે ફરીથી કોમ્પ્યુટરમાંથી જ પૂછવામાં આવ્યો છે કે ભાઈ MS વર્ડમાં ઝૂમ આઇકોન એ ક્યાં જોવા મળે છે? એટલે કે ભાઈ MS વર્ડની અંદર તમારું જે કોઈ પેજ ખુલ્લું છે, માનો કે આ તમારું કોમ્પ્યુટર છે એવું આપણે માની લઈએ. ઓકે, તો આમાં તમે કોઈ MS વર્ડની અંદર કોઈ આવું એક પેજ કામ કરી રહ્યા છો, એને તમારે ઝૂમ કરવું છે, તો એ તમને ક્યાં જોવા મળે? તો તમારા PCનો આ જે જમણો ખૂણો છે, બરાબર, આ જે જમણો ખૂણો છે ત્યાં તમને ઝૂમ લખેલું ઓપ્શન હોય અને ત્યાં એક આવી ડ્રેગ હોય, બરાબર છે, અને વચ્ચે આવો લીટો હોય. આ લીટાને તમે આ બાજુ લઈ જાઓ એમ મોટું થાય અને આ લીટાને તમે આ બાજુ લઈ જાઓ એમ નાનું થાય. તો એ ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ રાઈટ સાઈડમાં, અને નીચે હોય એને સ્ટેટસ બાર કહેવામાં આવે છે, અથવા તો ઓપ્શનમાં નોટિફિકેશન બાર પણ તમને જોવા મળે
મળી શકે છે. આ બંને જગ્યા ઉપર તમને ઝૂમ આઇકન જોવા મળતો હોય છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો પ્રશાસનિક ન્યાય વ્યવસ્થા જે છે એ બંધારણમાં ક્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો કે આર્ટિકલ 323A અંદર, બરાબર છે, આનો ઉલ્લેખ જે છે કરાયો છે ન્યાય વ્યવસ્થાનો. નેક્સ્ટ વાત કરતાં પહેલાં એક નાનકડી જાહેરાત કરતો મિત્રો, તમારે જો કોઈ પ્રેક્ટિસ માટે પેપર જોઈતા હોય, મટીરિયલ લેવું હોય તો આપણે 151 રૂપિયાની અંદર પેપર્સ, ઓલ્ડ પેપર સેટ જે ગુજરાતીમાં હોય છે અને ઓરિજિનલ પેપર છે, એમાં સાથે જવાબ પણ હોય છે અને 100 માર્કના પેપર હોય છે. જો લેવા માંગતા હોય તો આપ લઈ શકો છો. ઓકે, એવી જ રીતે વિજ્ઞાનનું મટીરિયલ ગ્રુપ ડી માટે ખૂબ જ કામનું છે, લેવા માંગતા હોય તો આપ લઈ શકો છો. ગણિતનું ચેપ્ટર વાઇઝ મટીરિયલ જોઈતું હોય તો એ પણ તમને મળી રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ કે MS વર્ડમાં ડિફોલ્ટ પ્રિન્ટ ઓપ્શન આપવામાં આવે તો તમને પ્રિન્ટની જે સાઇઝ છે એ બાય ડિફોલ્ટ શું જોવા મળે છે? તો બાય ડિફોલ્ટ પ્રિન્ટ તમે ઓપ્શન આપો ને એટલે ત્યાં લેટર સાઇઝ હોય, ત્યાં તમારે સાઇઝને ચેન્જ કરવી પડે, A4 કરવું હોય કે જે કંઈ હોય. બાય ડિફોલ્ટ પ્રિન્ટ સાઇઝ શું હોય છે? તો કે લેટર સાઇઝ હોય છે. નેક્સ્ટ વાત કરીએ કે આપણા પૌરાણિક સ્થળો છે એમાંથી હડપ્પા સ્થળની અંદર કાલીબંગા જે સ્થળ છે એ ક્યાં જોવા મળે છે અથવા તો હાલમાં ક્યાં આવેલું છે? તો એ રાજસ્થાનની અંદર હનુમાનગઢ ડિસ્ટ્રિક્ટની અંદર આ કાલીબંગા આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન વાત કરીએ, પાછું બંધારણમાંથી આવ્યો કે સંસદમાં કયું બિલ પસાર કરતાં પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી જે છે એ આવશ્યક હોય છે? તો મને નોલેજ છે ત્યાં સુધી નાણાકીય બિલ જે છે 110 અનુસાર, બરાબર છે, પસાર થતું હોય છે અને એ મુજબ એવું કહેવાય છે કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર તમે આ બિલ પસાર કરી શકતા નથી. ઇફ આઈ એમ રોંગ તો તમે મને કરેક્ટ કરજો કે સર આ તમારી ભૂલ હતી. બરાબર. નીચેનો પ્રશ્ન વાંચીએ કે નીચેનામાંથી કયા ભૌતિકી અવરોધના લીધે, બરાબર છે, જનસંખ્યા જે છે એ ઓછી છે? એટલે કે ભાઈ એવું કયું જગ્યા છે, કયો વિસ્તાર છે કે ત્યાં ભૌતિકી અવરોધ, ભૌતિકી એટલે કે ભાઈ ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં એવી નથી કે માણસો સારી રીતે જીવી શકે. તો એવું જે ઓપ્શન હતું એ લદ્દાખ હતું, કારણ કે લદ્દાખની અંદર ઢોરા ટેકરા ડુંગરા, રાતના ક્યારેક માઇનસમાં તાપમાન જતું હોય છે, વળી બરફ વર્ષા થતી હોય છે, એટલે જે જીવન જીવવા માટેની આપૂર્તિઓ જે છે એ ત્રુટીઓ જોવા મળતી હોય છે, એટલે ત્યાં જનસંખ્યા ઓછી છે. પછી પ્રશ્ન આવ્યો કે ઇનપુટ તથા આઉટપુટ ડિવાઇસ જે છે એનો કંઈક ઓપ્શનમાં હતું, પણ આપણી પાસે પ્રોપર માહિતી નથી કે ભાઈ એમના તફાવત પૂછી લીધા હતા. બરાબર છે. સામાન્ય વસ્તુ કહી દઈએ કે ભાઈ ઇનપુટ ડિવાઇસ છે એ ડેટાને ઇન કરવા માટે હોય છે, આઉટપુટ જે છે એ ડેટાને આઉટ કરે. ઇનની અંદર તમે લઈ શકો કે ભાઈ કીબોર્ડ છે, કીબોર્ડથી તમે કોઈ માહિતી એન્ટર કરો છો. આઉટપુટની અંદર સિમ્પલ એક્ઝામ્પલ લો તો પ્રિન્ટર તમે કરી શકો છો કે પ્રિન્ટરથી ડેટા જે છે એ બહાર આવતું હોય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ભાઈ તમને પૂછું 2025-26માં એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન, જેનું જે આખું નામ છે અને ટૂંકમાં APO કહે છે, એના અધ્યક્ષ હાલમાં કોણ છે? તો અમરદીપસિંહ ભાટિયા જે છે એમના હાલ અધ્યક્ષ છે. એટલે આવી સંસ્થાઓ જે છે, પણ આવી કદાચ તમે મેં સાંભળી ના હોય એવી સંસ્થાઓના અધ્યક્ષ પણ પૂછે છે, એટલે આપણા ભારતીય મોટી મોટી સંસ્થાઓના અધ્યક્ષોને પણ જોઈ લેવા રહેશે. નેક્સ્ટ પ્રશ્ન પૂછું ભાઈ ધાર્મિક ચળવળો અથવા ધાર્મિક આંદોલનો જે થયા હતા, બરાબર છે, અંગ્રેજોની સામે, બ્રિટિશ સરકારની સામે, એમનું મુખ્ય કારણ શું હતું? તો એ લોકોનું મેઇન કારણ એ હતું કે ભાઈ અંગ્રેજો જે છે અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ અમારા ધાર્મિક રીત રિવાજોની વચ્ચે દખલગીરી ન કરે, અમારા રીત રિવાજોને છેડછાડ ન કરે, એને બદલવાનો પ્રયાસ ન કરે. એના માટે થઈને જે અસંતોષ થયો, બરાબર, જેમ કે હું તમને કહું ભાઈ વિધવા વિવાહ આવ્યું, બરાબર છે, વિધવાઓને લગ્ન કરવા, તો અમુક સમાજના લોકો એવા પણ હતા કે જે નહોતા ચાહતા કે ભાઈ વિધવાઓનું ફરીથી લગ્ન થાય. પછી દૂધ પીતી દીકરી છે જન્મે તો એને દૂધ પીતી કરી દેતા. લોકો એમ કહેતા કે ભાઈ અમારો ધાર્મિક અધિકાર છે, અમારે આવું કરવું છે, બરાબર, તમે આને બંધ ના કરાવી શકો. પછી દીકરીઓને ભણવાનો હક નહોતો, મત દેવાનો હક નહોતો, તો લોકો એવું માનતા કે સ્ત્રી છે એ ઘરની બહાર જાવી જ ના જોઈએ. તો એવા લોકો છે એ આનાથી અસંતોષ થઈ અને એની સામે એવું કહેવાય કે ધાર્મિક ચળવળો ચલાવેલી. પછી વાત કરીએ ભારતમાં 1947માં એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી, બરાબર, એટલે કે ભાઈ જીવન જે હતું એ લગભગ કેટલું હતું 1947 મુજબ, બરાબર છે. તો 1947 મુજબ મને મળ્યો છે આંકડો, કદાચ ખોટો હોય તમે સર્ચ કરજો, નેટમાં તો એવું કહે છે કે ત્યારે 32 વર્ષ જ હતું, કારણ કે આઝાદ થયા ત્યારે આપણી પાસે એટલી ગરીબી હતી, સંસાધનો નહોતા, રોગોની સામે લડવા માટે આપણે એટલા વિકસ્યા નહોતા, વિજ્ઞાન એટલું વિકસિત નહોતું. તો હું તો કહું છું કે જો આ સમયે આ પરિસ્થિતિ હતી તો એવું કહેવાય કે ભાઈ આપણે બધા અત્યારે ખૂબ સારી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. પણ બની શકે હવે એવો પ્રશ્ન પૂછે કે ભારતમાં હાલ, બરાબર છે, આપણી જે લાઈફ એક્સપેક્ટન્સી છે એ એવરેજ
એજ કેટલી છે? તો તમને ખબર છે કોઈને? ગૂગલ કરજો અને નીચે કોમેન્ટ કરજો કે સાહેબ અત્યારે ભારતની જે એક્સપેક્ટ લાઈફ છે એ આટલી છે, જેથી મને પણ ખબર પડે અને બીજાને ખબર પડે. ઓકે, આગળ પ્રશ્ન છે, ભારતમાં અંતરિક્ષ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે એ ક્યારે ઉજવાય છે? તો કે ભાઈ 23 ઓગસ્ટના રોજ, બરાબર છે. એવું કહેવાય છે કે ભાઈ ચંદ્રયાન 3 એનું લેન્ડિંગ જે થયું હતું એના માનમાં, બરાબર છે. કદાચ તો હું આ જે બોલું છું એ સાચું જ છે મારા ખ્યાલથી, કે 23 ઓગસ્ટ તો ઉજવાય છે, પાકું છે, પણ ચંદ્રયાન 3નું લેન્ડિંગ જે થયું હતું ને એ દિવસે એટલા માટે એને ઉજવે છે. આગળનો પ્રશ્ન છે, મહિલા હોકી ઇન્ડિયા લીગ 2024-25 જે છે એનું આયોજન ક્યાં થયું હતું? તો કે ભાઈ 12થી લઈને 26 જાન્યુઆરી 2025 સુધી રાંચીની અંદર થયેલું હતું અને અઘરું નામ છે એ મરાંગ ગોમકે જયપાલ સિંહ મુંડા, આવું જે સ્ટેડિયમ છે આ જગ્યાએ આ ઓપન કરવામાં આવેલી હતી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરવાનું ભૂલશો નહીં. ઓકે, અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ભાઈ. તો મને એમ લાગે ના આપણું વાલે છે, લોકોને ગમે છે જોવાનું. ચલો ફરીથી મળીએ જ બીજા વિડીયોની અંદર વિગતો સારી લાવી માહિતીઓ લઈ, અને ત્યાં સુધી તમે વાંચતા રહો, તૈયારી કરતા રહો, સરસ મજાની પ્રિપેરેશન કરતા રહો.